સીધા જઈશું રાજકોટ ખાતે, જ્યાં ભાજપ કાર્યાલયની બહાર ઉજવણીનો માહોલ છે અને ટૂંક સમયમાં ભવ્ય ઉજવણી કરવાની શરૂઆત થઈ જશે। આ દ્રશ્યો છે રાજકોટથી। અમિત શાહને ગાંધીનગર બેઠક પરથી ટિકિટની જાહેરાત થતાં જ ગુજરાતભરમાં ઉત્સાહનો માહોલ છે। કાર્યકર્તાઓ ભાજપના છે એ ઘણા ઉત્સાહી છે। પોતાના અધ્યક્ષને ગાંધીનગરથી એટલે કે ગુજરાતમાંથી ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે ભાજપના તમામ કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગાંધીનગરથી અમિત શાહની ટિકિટની જાહેરાત થતાં જ ગુજરાતભરમાં ભાજપના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ છે। રાજકોટના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। કાર્યકર્તાઓનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પરાક્રમને પૂછવા માંગીશું, અમારા સંવાદદાતા પરાક્રમ ત્યાં ઉપસ્થિત છે। પરાક્રમ, કેવો માહોલ છે અને કેવા પ્રકારની ઉજવણી કરવાના છે ભાજપના કાર્યકર્તાઓ રાજકોટના? અત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ભાજપના જે કાર્યકર્તાઓ છે, આગેવાનો છે, તેની અંદર ભારે જે જશ્નનો માહોલ, ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તમામ ભાજપના જે આગેવાનો છે, કાર્યકર્તાઓ છે, તેની અંદર જે ભારે ઉત્સાહ ગઈકાલથી જોવા મળતો હતો અને કહી શકાય અત્યારે ભાજપ કાર્યાલય છે, શહેર ભાજપ કાર્યાલય છે, ત્યાં ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે અને થોડી વાર પહેલા પેંડાની પણ વહેંચણી કરવામાં આવી રહી છે અને ભારે ખુશીનો માહોલ અત્યારે રાજકોટ શહેર ભાજપ કાર્યાલય છે ત્યાંના આ દ્રશ્યો છે। ખુદ ધારાસભ્યો પણ આ જે જશ્નના માહોલની અંદર જોયા છે। અત્યારે ફટાકડા ફોડી અને જે કહી શકાય કે જે અત્યારે ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે। અને બીજી તરફ વાત કરવામાં આવે તો જે રાજકોટ જી, તો દ્રશ્યો જોઈ શકાય છે। ભાજપના કાર્યકર્તાઓ ઢોલ નગારા તારે ઝૂમી રહ્યા છે। મહિલા કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત છે અને ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી રહી છે। મીઠાઈ પણ વહેંચવામાં આવી અને ભાજપના કાર્યકર્તાઓમાં અમિત શાહને લઈને ઉજવણી કરવામાં આવી રહી છે। ફટાકડા ફોડીને અમિત શાહને ગાંધીનગર બેઠક પરથી ટિકિટ મળતા ગુજરાતના ભાજપના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રાજ્યભરમાં આ જ પ્રકારનો ઉત્સાહ છે। આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે રાજકોટના ભાજપ કાર્યાલયના બહારના આ દ્રશ્યો છે। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત છે। ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી રહી છે। ભાજપ કાર્યાલય ખાતે આ પ્રકારની ઉજવણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। રાજકોટમાં ભાજપના કાર્યકર્તાઓ ફટાકડા ફોડીને ઉજવણી કરી રહ્યા છે। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ રાજકોટ ખાતે ઉપસ્થિત છે। અમિત શાહને ગાંધીનગર લોકસભા બેઠક માટેની ટિકિટ આપવામાં આવી છે અને ભાજપના કાર્યકર્તાઓને તેને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મહિલા કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં અમિત શાહના ફોટા સાથે, નરેન્દ્ર મોદીના ફોટા સાથે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। મહિલા કાર્યકર્તાઓનો પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સેનાધ્યક્ષ કહી શકાય, ભાજપના સેનાધ્યક્ષ છે અમિત શાહ અને તેમને ગાંધીનગર લોકસભા બેઠકની ટિકિટ મળી છે। ખાસ કરીને ગુજરાતમાંથી તેમને ટિકિટ મળી છે અને ગુજરાતના તમામ ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગાંધીનગરથી અમિત શાહને ટિકિટની જાહેરાત થતાં જ રાજ્યના તમામ ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત જોવા મળ્યા। ગઈકાલે જ રીતે અમદાવાદ ખાતે ભાજપના કાર્યાલય ખાતે ફટાકડા ફોડી મીઠાઈ વેચીને ઉજવણી કરાઈ હતી, તે જ રીતે રાજકોટમાં પણ ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે।